નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ જી રાઠોડ, એલસીબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલપી રાણા, એલસીબી સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ વિક્રમસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ કાળજીનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો 2 નંબર 43/2010 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબ તથા 2 હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો 2 નંબર 77/2010 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા 13 વર્ષથી પકડવાનો બાકી નાસ્તો ફરતો આરોપી ચીકુ ઉર્ફે સિકંદર ચંપાલાલ મીણા, રહેવાસી ખરબલ, તાલુકો વૃષભદેવ, રાજસ્થાનનો હાલ ભીનમાલ તાલુકાના ઘુમડિયા ગામે રહે છે. જે ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત અન્વયે સરકારી વાહનમાં ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે ઘુમડિયા તાલુકો ભીનમાલ રાજસ્થાન ખાતે જઈ ખાતરી તપાસ કરતા સદરી આરોપી હાજર મળી આવતા સદરીને હિંમતનગર એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા પોતે ચીકુ કુમાર ઉર્ફે સિકંદર સન ઓફ ચંપાલાલ મીણા, ઉંમર વર્ષ 34, રહેવાસી ખરબલ, તાલુકો વૃષભદેવ, જિલ્લો ઉદેપુર, રાજસ્થાનનો હોવાનું અને ઉપરોક્ત મુજબના ગુનાઓમાં નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવેલ. જેથી સદરી નાસ્તા ફરતા આરોપી ચીકુ કુમાર ઉર્ફે સિકંદર સન ઓફ ચંપાલાલ મીણા, ઉંમર વર્ષ 34, રહેવાસી ખરબલ, તાલુકો વૃષભદેવ, જિલ્લો ઉદેપુર, રાજસ્થાનવાળાને હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો 2 નંબર 43/2010 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબ તથા 2 હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો 2 નંબર 77/2010 ઇન્ડિયન પિનલ કોડની કલમ 379 મુજબના ગુનાઓના કામે સીઆરપીસી કલમ 41(1) મુજબ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારું હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા ચોરીઓના ગુનામાં છેલ્લા 13 વર્ષથી રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.